હીરા વેપારીની ઓફિસમાંથી હીરા ચોર્યા। વરાછાના મિની બજારમાં રત્ન કલાકારે ચોરી કરી 13.65 લાખના હીરાની તેણે ચોરી કરી છે। 6129 કેરેટના કાચા અને તૈયાર હીરાની ચોરી કરવામાં આવી છે। પોલીસે હીરાચોર રત્ન કલાકારની ધરપકડ કરી છે। સંજયભાઈના ડાયમંડના યુનિટમાં આ ચોરી થઈ હતી। રત્ન કલાકારે ચોરી કર્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાયા છે। જી અમિત, એક તરફ રત્ન કલાકારો પાસે કામ નથી, મજબૂરીમાં ચોરી કરવામાં આવી, પરંતુ જે રીતે આ આખો કિસ્સો સામે આવ્યો, કેવી રીતે ખ્યાલ આવ્યો કે કર્મચારી જતો જેણે ચોરી કરી? શું વિગતો? આજે સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો હાલ જે સુરતનો ડાયમંડ ઉદ્યોગ છે મંદીમાંથી પસાર થઈ રહ્યો છે ને, તેવામાં હવે રત્ન કલાકારોને પોતાનું ગુજરાન ચલાવવા માટે આ ચોરીની ઘટનાઓને પણ અંજામ આપવો પડી રહ્યો હોય તે પ્રકારનો આજે કિસ્સો છે કે બેરોજગાર રત્ન કલાકારે પોતે જ્યાં કામ કરતો હતો તે જ જગ્યા પર ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। વરાછાના જે મિની બજાર વિસ્તારમાં 24 સપ્ટેમ્બરના રોજ સંજયભાઈ નામના વ્યક્તિના ડાયમંડ યુનિટમાં રાત્રે 10 વાગે એક અજાણ્યા ઈસમે જે હીરાની ચોરી કરી હતી। મહત્વની વાત છે કે 13.65 લાખના 6129 કેરેટ છે હીરા આ ઈસમ ચોરી ગયો હતો અને આ ઘટનામાં જે ઓફિસનું તાળું છે ખોલવા માટે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરાયો હતો। સમગ્ર મામલે પોલીસને શંકા જતા પોલીસે તપાસ હાથ ધરી અને આજે સીસીટીવી ફૂટેજના આધારે પૂર્વ કર્મચારી છે તેની ધરપકડ કરી છે। પૂર્વ કર્મચારીએ પોલીસને જણાવ્યું છે કે બેરોજગાર હતો અને તેને પૈસાની આર્થિક જરૂરિયાત પડતા તેને આ કાર્ય કર્યું હોવાનું હાલ સામે આવ્યું છે। પોલીસે તમામ જે હીરાનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે અને આજે પૂર્વ કર્મચારી હતો રત્ન કલાકાર તેની ધરપકડ કરી છે। પરંતુ આ એક હીરા ઉદ્યોગ માટે આ માઠો કિસ્સો કહી શકાય, કારણ કે જે રત્ન કલાકારો વર્ષોથી આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે તે જ રત્ન કલાકારો હીરામાં આવેલી મંદીના કારણે હવે ક્રાઇમ કરવા તરફ પણ આગળ વધતા ખચકાતા નથી, કારણ કે ઉદ્યોગમાં મંદી છે અને સતત રત્ન કલાકારોને બેરોજગારીનો સામનો કરવો પડે છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।